રાજ્યમાં થયેલ અલગ અલગ દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાયની માંગ સાથે મોરબીથી આજે પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થશે। 5 જિલ્લાઓમાંથી પસાર થતી કોંગ્રેસની ન્યાય યાત્રા 300 કિલોમીટર ફરશે। મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરા હરણી બોટ દુર્ઘટના સહિતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય આપવાના આશયથી યોજાનારી કોંગ્રેસની આ ન્યાય યાત્રામાં ભાગ લેવા માટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। જો કે તેમના આગમન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ। કોંગ્રેસની ન્યાય યાત્રા 23મી ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે। કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીના દરબારગઢથી શરૂ થઈ ઝુલતા પુલ, ગ્રીન ચોક, નહેરુ ગેટ ચોક, શાક માર્કેટ ચોક, ગાંધી ચોક, સુપર માર્કેટ, સરદાર પટેલ સ્ટેચ્યુ, ઉર્મિલા સર્કલ, ભક્તિનગર સર્કલ, ઓવરબ્રિજ, શનાળા શક્તિ માતાજી મંદિર, શનાળા વીરપર લજાઈ થઈને 11મી ઓગસ્ટે ટંકારા થઈ રાજકોટ પહોંચશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, ગુજરાતની જે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી રહી છે, કોંગ્રેસ આ ન્યાય યાત્રા શરૂ કરી રહ્યું છે, કોણ કોણ આ ન્યાય યાત્રામાં જોડાશે, શું આખી ન્યાય યાત્રાનો ઉદ્દેશ્ય અને આયોજન કઈ રીતનું? ચોક્કસ અત્યારે દરબારગઢ ખાતે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ન્યાય યાત્રા સાથે ક્રાંતિ સભાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે અને અહીંયા કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પણ અત્યારે જોઈ શકાય છે કે આ તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। થોડી જ વારમાં કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે તે દરબારગઢથી શરૂ થઈ મોરબીની અંદર થઈ અને જે અલગ અલગ રાજમાર્ગો પર થઈ અને ન્યાય યાત્રા છે તે ટંકારા પહોંચશે અને ત્યાંથી ન્યાય યાત્રા નીકળશે। પીડિત પરિવારો પણ આ ન્યાય યાત્રાની અંદર જોડાયા છે। જે દુર્ઘટનાઓ થઈ મોરબી, ત્યારબાદ રાજકોટ, વડોદરા, સુરત, આ તમામ જે જગ્યાઓ પર જે રીતે બાળકોના ભોગ લેવાયા તેને લઈને કોંગ્રેસ દ્વારા જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। થોડી જ વારની અંદર આ ન્યાય યાત્રા છે તે નીકળશે અને દ્રશ્યો બતાવી રહ્યા છીએ આપણે રાજકોટ। આ ન્યાય યાત્રા છે તે આવતીકાલે પહોંચશે। જોઈ શકાય છે કે ન્યાય યાત્રાની અંદર અલગ અલગ જે કોંગ્રેસના જે આગેવાનો છે તે થોડી જ વારમાં પહોંચશે અને ન્યાય યાત્રા થોડી જ વારની અંદર શરૂ થશે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ પરાક્રમ।